જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. ફ્રેન્ડ્સ, ઘણીવાર શરીર દુખતું હોય, નબળાઈ રહેતી હોય, થાક રહેતો હોય, હિમોગ્લોબિનની ખામી હોય અને બિલકુલ બેચેની રહેતી હોય, બિલકુલ એનર્જી ના હોય. જો આવું કાંઈ પણ ફીલ થાય તો દવાની પાછળ દોડતા પહેલા દવાની જગ્યાએ થોડા દિવસ દરરોજ આ એક ગ્લાસ જરૂરથી પીવાની ટ્રાય કરજો. તમને ન ખબર પડતા એટલી બધી શક્તિ મળશે કે તમે વાત જ ન પૂછો. અને સ્પેશિયલી બાળકો જ્યારે એક્ઝામ શરૂ થતી હોય ને તેના થોડા દિવસ પહેલા એક ગ્લાસ આ દૂધ આપજો, તો ના પ્રોટીન મિલ્કની જરૂર પડશે કે ન એમને કોઈ પણ બીજા પાવડર પીવડાવવાની જરૂર પડશે. એટલી બધી યાદશક્તિ પાવરફુલ થશે કે તમે વાત જ ન પૂછો. તો વિડીયો ચાલુ કરતા ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, કોમેન્ટ, શેર જરૂરથી કરજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. જેમના માટે ગેસ પર અહીંયા કઢાઈ મૂકીશું અને તેની અંદર 500 ગ્રામ દૂધ એડ કરીશું. દૂધ અહીંયા મેં ફૂલ ફેટ વાળું નથી લીધું, મલાઈ કાઢેલું ગાયનું દૂધ લીધું છે. દૂધ એકદમ પાતળું લેવાનું છે જેથી ફેટ ના વધે, એટલા માટે. આજે આપણે શેક તૈયાર કરીએ છીએ તેમાં પ્રોટીન શેક પણ આવી જશે અને હેલ્ધી શેક પણ આવી જશે. એનર્જી બૂસ્ટર છે, ક્યારેય પણ શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા નહીં થાય, ગોઠણના દુખાવા પણ નહીં થાય, એટલું આ લાભદાયી છે. તો અહીંયા દૂધમાં એક બોઇલ આવી જાય ત્યાં સુધી તેને ઉકાળી લીધું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને દૂધને નીચે ઉતારી લઈશું. દૂધમાં થોડા કેસરના તાતણા ઉમેરીશું. અહીંયા જો કેસર ના હોય તો તમે ચપટી હળદરનો ઉપયોગ કરી શકો છો. હળદર પણ ના ઉમેરવી હોય તો તેને પણ તમે સ્કીપ કરી શકો છો. પણ હું અહીંયા તમને સજેસ્ટ કરીશ કે કેસરનો ઉપયોગ થાય તો વધારે સારું. તમારી માનસિક શાંતિ માટે, મૂડ સ્વિંગ થતો હોય તો મૂડ સારું રાખવા માટે તે ખૂબ જ ફાયદાકારક છે. હવે એડ કરીશું સૂકી દ્રાક્ષ 2 ચમચી. તો દ્રાક્ષ એડ કરવાથી જે લોકો મોનોપોઝ સમયમાં છે અને માઇન્ડ એકદમ ચીડચીડું થાય છે, ગુસ્સો આવે, તેમના માટે બેસ્ટ છે, એટલા માટે દ્રાક્ષ એડ કરી છે. હવે એકદમ સરસ નેચરલ મીઠાશ માટે લગભગ 10 થી 12 નંગ જેટલો ખજૂર લઈશું અને ખજૂરના થળિયા કાઢી તેને થોડા નાના નાના ટુકડામાં કટ કરી લઈશું અને પછી તેને એડ કરીશું. નેચરલ મીઠાશ નાખશું જેથી જે લોકોને બોર્ડર પર ડાયાબિટીસ છે તે લોકો પણ પી શકે. જો કે હાઈ ડાયાબિટીસ માટે ખજૂર પણ નથી લેવાતો, તો પ્રી ડાયાબિટીસમાં તમે ઓછા ખજૂરનો ઉપયોગ કરી શકો છો. ડાયાબિટીસ માટે બનાવતા હોય તો મીઠાશ એકદમ ઓછી ઉમેરવાની, નહીં તો ઉમેરવાની જ નથી. આ રીતે બધું મિક્સ કરી દઈશું અને તેને થોડા ટાઈમ માટે આપણે ઢાંકીને રાખીશું જેથી ખજૂર અને દ્રાક્ષ સોફ્ટ થઈ જાય. દૂધની અંદર તો બધી વસ્તુ ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. થોડી વાર માટે દૂધની સાઈડ પર મૂકીશું ત્યાં સુધી આપણે એક હેલ્ધી પાવડર બનાવી લઈશું. તો તેના માટે એક મિક્સર જાર લેશું અને તેની અંદર થોડા દાળિયા ઉમેરીશું, પણ દાળિયાના જે ફોતરા છે તેને કાઢી અને પછી તેનો ઉપયોગ કરવાનો છે. તો લગભગ 4 ચમચી જેટલા દાળિયા લીધા છે. હવે તેની સામે વધારે શક્તિશાળી આપણે બીજી સામગ્રી લઈશું જે સ્પેશિયલી મગજ માટે ખૂબ જ હેલ્ધી છે. જ્યારે બાળકોના એક્ઝામ સમયે તમારે જો આવી વસ્તુઓ પીવડાવી હોય તો તે સૌથી બેસ્ટ રહેશે. 1 ચમચી જેટલા મગજતરીના બીજ એડ કરવાના છે. આ મગજતરીના બીજમાં જ મગજ શબ્દ સમાયેલો છે, જે મગજને હેલ્ધી રાખવામાં અને યાદશક્તિને વધારવા માટે પાવરફુલ માનવામાં આવે છે. સાથે 4 નંગ જેટલા કાજુ લેશું જેથી આ શેકનો ટેસ્ટ પણ વધે અને થોડી થિકનેસ પણ મળી જાય. અને કાજુમાં રહેલું જે ઝીંક છે તે ઇમ્યુનિટી બૂસ્ટર છે, હિમોગ્લોબિનની સાથે સાથે એનર્જી પણ ભરપૂર આપશે, એટલા માટે. હવે અહીંયા 10 નંગ જેટલા બદામ પણ એડ કરીશું, એ પણ ખૂબ જ જરૂરી છે. હવે તેને ઢાંકણ બંધ કરીને ગ્રાઇન્ડ કરી તેનો પાવડર બનાવી લેવાનો છે. હવે અહીંયા જે બધી જ વસ્તુ એડ કરી હતી તેનો પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે આ તૈયાર કરેલા પાવડરની અંદર સાઈડ પર મૂકેલું દૂધ એડ કરી દેવાનું છે અને બધી જ વસ્તુને મિક્સ કરીને ફરી એકવાર ગ્રાઇન્ડ કરી દઈશું.
એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તમને એવું લાગે તો તમે તેને ગરણીથી ગાળી પણ શકો છો અથવા તો એમ પણ સર્વ કરી શકો છો. તો ચાલો સર્વ કરી લઈએ. બિલીવ મી ગાઈસ, એકવાર બનાવી અને ટ્રાય જરૂરથી કરજો. પસંદ આવવાનું જ છે. જો ના પસંદ આવે તો ના પીતા, પણ પસંદ આવે તો માત્ર 1 મહિનો આ દૂધ સવારે નરણા કોઠે પીવાનું રાખજો, જેથી તમારી જે ચાની આદત છે તે છૂટી જશે અને તમે આ ડ્રિંક પીવાથી તમે ન વિચાર્યું હોય તેવા તમારા શરીરમાં એનર્જી મળશે. સ્પેશિયલી બાળકોને તો આ ખાસ આપજો. તો આ રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ હેલ્ધી ડ્રિંકની રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મને ખબર જ છે કે તમે ટ્રાય કરશો તો તમને ખૂબ જ પસંદ આવવાની છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.